હેલો દોસ્તો, આજે આપણે વાત કરીશું એક અગત્યની યોજના એટલે કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2025 માટે એક અગત્યની અપડેટ જોવા મળે છે. અપડેટની માહિતી આપણે વાત કરીશું કે કઈ અપડેટ આવી છે, શું ફોર્મ નવા શરૂ છે કે નહીં, કે શું જૂના લોકોના માટે અપડેટ છે કે શું છે, તે તમામ વિગતો આપણે વાત કરીશું. તો તમે સ્ક્રીન પર નોટિફિકેશન જોઈ શકો છો કે માનવ કલ્યાણ યોજના વર્ષ 2024-25 અંતર્ગત જે લાભાર્થીઓને ટૂલ કિટ ખરીદવાની બાકી હોય તેવા લાભાર્થીઓએ QR કોડની વેલિડિટી વધુ 1 મહિના માટે એટલે કે તારીખ 24 જાન્યુઆરી 2025 સુધી લંબાવેલ હોય છે, જેથી તમામ લાભાર્થીઓ જે કીટ મેળવવાની બાકી હોય તે સમય મર્યાદામાં હજુ 1 મહિનાની મુદત આપવામાં આવી છે, જે મુદતની અંદર તમે વધારી અને તમે કીટ મેળવી શકો છો. તો તમને આ સ્ક્રીન પર તમે નોટિફિકેશન જોઈ શકો છો. માનવ કલ્યાણ યોજના અંતર્ગત ઇક્વિટી પોર્ટલ પર તમને નોટિફિકેશન જોવા મળશે. તો જો તમારા કીટ બાકી હોય તો તમે આ ફોર્મ ભર્યું હોય અને જો કીટ બાકી હોય તો તમે લઈ શકો છો. અગાઉ તારીખ 24 ડિસેમ્બરની વેલિડિટી હતી, એ સંપૂર્ણ પૂર્ણ થઈ અને 1 મહિનો લંબાવવામાં આવી છે, જેથી કોઈપણ લાભાર્થીઓ બાકી ન રહી જાય. જેથી આ એક અપડેટ નવી આપવામાં આવી છે. ચેનલની અંદર સૌપ્રથમ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા લાભાર્થીઓ સુધી પહોંચતા રહે.